આજે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે. આજે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું ઘણું મહત્ત્વ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રારંભમાં ઇલેક્ટ્રિસિટીના સ્ત્રોત તરીકે સેલ અને બેટરીનો જ ઉપયોગ થતો હોય છે. સેલ અને બેટરીની વાત આવી એટલે બેટરી છે એટલે ડીસી સપ્લાય ઉપર કામ કરે. એટલે કે આજે પણ રમકડા છે, યુપીએસ, ઇન્વર્ટર, ઇમરજન્સી લાઇટ છે, જેવા કે ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ સાધનો, ઓટોમોબાઈલ વ્હીકલ્સ, સોલર સિસ્ટમ, સબસ્ટેશન, પાવર સ્ટેશન, ફ્લેશ લાઇટ, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, સ્પેસ શટલ, સેટેલાઇટ અને આવા અસંખ્ય ટેકનોલોજીકલ સાધનોમાં સેલ અને બેટરીનો જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે કે સેલ અને બેટરી એ ડીસી સપ્લાય ઉપર ઉત્પન્ન કરનાર પોર્ટેબલ ડિવાઇસ કહેવાય. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા. આપણે તે સમજીશું. ઇલેક્ટ્રોલિસિસના ઔદ્યોગિક ઉદ્યોગમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇલેક્ટ્રોફોર્મિંગ તથા ધાતુઓનું શુદ્ધિકરણ છે. હવે અહીંયા જોઈએ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બીકર લીધેલું છે. અહીંયા ઇલેક્ટ્રોલાઇટ છે. પહેલું ઇલેક્ટ્રોલાઇટ એટલે આ શું છે? ખાલી પાણી નથી. ઇલેક્ટ્રોલાઇટ તરીકે પાણી તો લેવામાં આવે છે, પણ પાણી તો શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક કહેવાય. એટલે કે તેને વાહક બનાવવા માટે તેમાં એસિડ કે બેઝ એટલે કે ક્ષારના થોડા ટીપા ઉમેરવામાં આવે જેથી તે વિદ્યુતનું વાહક બને. આ દ્રાવણને ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે. આ દ્રાવણમાં ધાતુના 2 ઇલેક્ટ્રોડ રાખીને આ 2 ઇલેક્ટ્રોડ છે અહીંયા દર્શાવ્યું છે. આ 2 ધાતુના સળિયા એટલે કે આ 2 ધાતુના ઇલેક્ટ્રોડ આપણે સમજીએ. અહીંયા 2 ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે. તેનું કનેક્શન પહેલા ઇલેક્ટ્રોડ જોડે સ્વિચ મારફતે જાય છે બેટરીના પોઝિટિવ અને બેટરીનો નેગેટિવ જાય છે બીજા ઇલેક્ટ્રોડમાં. એટલે પોઝિટિવ જે કનેક્ટ થયો છે એ પહેલો ઇલેક્ટ્રોડ, નેગેટિવ જે કનેક્ટ થયો છે એ બીજો ઇલેક્ટ્રોડ. આ દ્રાવણમાં ધાતુના 2 ઇલેક્ટ્રોડ રાખીને તેને બેટરીના પોઝિટિવ અને નેગેટિવ છેડા સાથે જોડવામાં આવ્યા છે. એટલે જે ઇલેક્ટ્રોડ બેટરીના પોઝિટિવ છેડા સાથે જોડેલો છે એને અહીંયા આપ્યું છે પોઝિટિવ એટલે કે ધન ધ્રુવ લખેલો છે, એને આપણે કહીશું એનોડ. આ ઇલેક્ટ્રોડ થશે એનોડ. ત્યારબાદ બેટરીના જે નેગેટિવ છેડા સાથે જોડેલો છે જે ઇલેક્ટ્રોડ તે ઋણ ધ્રુવનો થયો એટલે કે એને આપણે કહીશું કેથોડ. બેટરીનો સપ્લાય આ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરીનો સપ્લાય ચાલુ થશે. સ્વિચ ઓન કરીશું એટલે બેટરી મારફતે સપ્લાય દ્રાવણમાંના પોઝિટિવ આયન કેથોડ તરફ ગતિ કરે અને નેગેટિવ આયન હશે એ એનોડ તરફ ગતિ કરશે. એટલે આ આયનોની આ ગતિના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થશે. એટલે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોલાઇટમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ઇલેક્ટ્રોલાઇટ અલગ અલગ આયનમાં વિભાજિત થઈ જાય છે અને આ રાસાયણિક ક્રિયાને ઇલેક્ટ્રોલિસિસ કહેવાય. અર્થાત એક જ શબ્દમાં કહીએ આપણે તો વિદ્યુત પ્રવાહને કારણે બનતી રાસાયણિક ઘટનાને આપણે ઇલેક્ટ્રોલિસિસ કહીશું. એટલે કે ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોલાઇટ તરીકે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 જે આ ડ્રોઈંગમાં લેવામાં આવ્યું છે એ લેવામાં આવે તો તેનું H2 પોઝિટિવ અને SO4 નેગેટિવમાં વિભાજિત થાય છે
આની જગ્યાએ ઇલેક્ટ્રોલાઇટ તરીકે મોરથુતું એટલે કે CuSO4નું દ્રાવણ લેવામાં આવે તો Cu++ અને SO4- વિભાજિત થાય. જો ઇલેક્ટ્રોલાઇટ તરીકે H2O પાણીનું દ્રાવણ એટલે શુદ્ધ પાણી નહીં પણ એમાં થોડા એસિડ કે ક્ષારના ટીપાં ઉમેરીને તે દ્રાવણ લેવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ આયનમાં વિભાજિત થાય છે. આમ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ જે ક્રિયાને ઇલેક્ટ્રોલિસિસની ક્રિયા તરીકે ઓળખાવી છે. વિદ્યુત વિભાજન અંગે ફેરાડે નામના વૈજ્ઞાનિકે 2 નિયમ આપ્યા છે. એક ફેરાડેનો પહેલો નિયમ અને બીજું ફેરાડેનો બીજો નિયમ. હવે જોઈએ ફેરાડેનો પ્રથમ નિયમ. ઇલેક્ટ્રોલિસિસની જે પ્રક્રિયા હમણાં જે સમજ્યા તે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોડમાંથી છૂટા પડતા આયનો એટલે પદાર્થનો જથ્થો એટલે કે વજન ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ છે ફેરાડેનો પ્રથમ નિયમ. એટલે કે આ જે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થનું વજન ધારો કે m છે અને પસાર થતા વીજ પ્રવાહ જે કરંટ વીજ પ્રવાહ પસાર થાય છે તે Q કુલમ્બ હોય તો કહેવાય કે m ચલે છે Q, પરંતુ Q = I × T છે. એટલે કે m ચલે છે I × T. એટલે કે m = Z × I × T, અર્થાત m = ZIT, જ્યાં Z એ અચળાંક કહેવાય. એને ECE પણ કહેવામાં આવે. ECE એટલે શું પાછું? ECE એટલે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ, જે પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. એટલે કે ઇલેક્ટ્રોલાઇટમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ 1 સેકન્ડ માટે પસાર કરવાથી પદાર્થનો જેટલો જથ્થો છૂટો પડે એટલે કે કેથોડ ઉપર જમા થાય તેને પદાર્થને ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ કહેવાય. હવે આપણે વાત કરીશું ફેરાડેના પ્રથમ નિયમની સાબિતી. અહીંયા ખાસ પ્રકારનો ઇલેક્ટ્રિસિટી સેલ કોપર વોલ્ટામીટર છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. એક બીકર છે, ઇલેક્ટ્રોલાઇટ લીધેલું છે. અહીંયા 2 ઇલેક્ટ્રોડ છે, એનોડ અને કેથોડ, જે બંને કોપરના લીધેલા છે. સ્વિચ છે, રિયોસ્ટેટ છે, બેટરી છે, એમીટર છે. જેમાં એનોડ અને કોપર બંને કોપરના લીધેલા છે અને સોલ્યુશન તરીકે સલ્ફ્યુરિક એસિડ યુક્ત કોપર સલ્ફેટ લેવામાં આવ્યું છે. કોપર વોલ્ટામીટરના કેથોડને કાઢી ધોઈ સૂકવીને એનું વજન કરવામાં આવે છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પ્રમાણે કનેક્શન કરવાનું. બેટરીનો પોઝિટિવ છેડો એનોડ, પહેલા ઇલેક્ટ્રોડ જોડે, એનો નેગેટિવ છેડો બીજા ઇલેક્ટ્રોડ જોડે, એટલે કે આ ઇલેક્ટ્રોડ થશે પોઝિટિવ ધન ધ્રુવ એનોડ, આ બીજો ઇલેક્ટ્રોડ થશે ઋણ ધ્રુવ કેથોડ. આ પ્રમાણે કનેક્શન કરીશું. ત્યારબાદ બેટરી મારફતે સપ્લાય આપીશું અને રિયોસ્ટેટની મદદથી કરંટને જોઈતી કિંમત ઉપર સેટ કરીશું. ત્યારબાદ સ્વિચ ઓન કરીને નક્કી કરેલ સમય સુધી વીજ પ્રવાહ ચાલુ કરીશું. ધારો કે વીજ પ્રવાહ T1 સમય માટે આપણે સપ્લાય ચાલુ કર્યો, ત્યારબાદ સપ્લાય બંધ કરી દઈશું. ફરી કેથોડને બહાર કાઢી અને પાણીથી ધોઈ સૂકવી અને તેનું વજન કરીશું. એ વજન ધારો કે M1 છે. ત્યારબાદ ફરીથી કેથોડને વોલ્ટામીટરમાં રાખી અગાઉ જેટલી જ કિંમતનો વીજ પ્રવાહ T2 સમય માટે
પસાર કરી વજનમાં થયેલો ઘટાડો ધારો કે M2 શોધવામાં આવે છે. એટલે આઈના કરંટના અમુક મૂલ્ય માટે M1 ડિવાઇડેડ બાય M2 ઇઝ ઇક્વલ ટુ T1 અપોન T2. એટલે કે કહેવાય M ચલે છે T. M ચલે છે T. આને આપણે સમીકરણ 1 કહીશું. ત્યારબાદ અલગ અલગ કરંટમાં એ જ પ્રમાણે ત્યારબાદ અલગ અલગ કરંટ I1 અને I2 માટે પરંતુ એક સરખો સમયગાળો T સમય માટે કરવામાં આવે ત્યારે વજનમાં થયેલા ઘટાડાને અનુક્રમે M3 અને M4 લઈએ તો એ જ મુજબ M3 ડિવાઇડેડ બાય M4 ઇઝ ઇક્વલ ટુ I1 ડિવાઇડેડ બાય I2. એટલે કે M ચલે છે I. આને આપણે નામ આપીશું સમીકરણ 2. એટલે આમ સમીકરણ 1 અને 2 પરથી સાબિત થશે M ચલે છે I મલ્ટીપ્લાય T. M ચલે છે I ગુણ્યા T એટલે કે M ચલે છે IT. એટલે M બરાબર Z ગુણ્યા I ગુણ્યા T. M બરાબર Z IT, જ્યાં Z એ અચળાંક છે. ત્યારબાદ આપણે જોઈશું ફેરાડેનો બીજો નિયમ. ફેરાડેનો બીજો નિયમ ઇલેક્ટ્રોલિસિસની જે પ્રક્રિયા થાય છે તે દરમિયાન વિવિધ ઇલેક્ટ્રોલાઇટમાંથી એક સરખા સમય માટે એક સરખો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો ઇલેક્ટ્રોડમાંથી છૂટા પડતા પદાર્થનો જથ્થો રાસાયણિક તુલ્યાંક કેમિકલ ઇક્વિવેલન્ટના સમપ્રમાણમાં હોય છે. એટલે કે કેમિકલ ઇક્વિવેલન્ટ બરાબર ઓટોમિક વેઇટ ડિવાઇડેડ બાય વેલેન્સી. આ છે ફેરાડેનો બીજો નિયમ. હવે આપણે ફેરાડેના બીજા નિયમની સાબિતી કરીશું. ફેરાડેનો બીજો નિયમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અલગ અલગ વોલ્ટામીટરને સિરીઝમાં જોડવામાં આવ્યા છે. અહીંયા જોઈએ બેટરીનો પોઝિટિવ એ મીટર મારફતે પહેલાં વોલ્ટામીટરમાં, બીજા વોલ્ટામીટરના ઇલેક્ટ્રોનનો નેગેટિવ બીજા વોલ્ટામીટરના પોઝિટિવમાં, એનો આ નેગેટિવ જાય છે પોઝિટિવમાં, પોઝિટિવ જાય છે, ત્યારબાદ આ નેગેટિવ જાય છે બેટરીના નેગેટિવમાં. આમ સિરીઝ કનેક્શન કરવામાં આવ્યું છે. એટલે કે 3 અલગ અલગ વોલ્ટામીટરને સિરીઝમાં જોડવામાં આવ્યા છે. ત્યારબાદ રિયોસ્ટેટની મદદથી, આ રિયોસ્ટેટ છે જેની મદદથી આપણે કરંટની કિંમત એડજસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ અમુક સમય ટી સમય માટે કરંટ પસાર કરવામાં આવે છે અને દરેક કેથોડના વજનમાં થયેલો વધારો માપવામાં આવે છે. એટલે ધારો કે 3 ઇલેક્ટ્રોલાઇટ એટલે કે 3 વોલ્ટામીટર પૈકી પ્રથમ વોલ્ટામીટરમાં કોપર સલ્ફેટ એટલે કે CuSO4, બીજા વોલ્ટામીટરમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3, ત્રીજા વોલ્ટામીટરમાં સલ્ફ્યુરિક એસિડ H2SO4 નું ઇલેક્ટ્રોલાઇટ છે બેટરી મારફતે સપ્લાય ચાલુ કરી વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યા બાદ અમુક ચોક્કસ સમય માટે અનુક્રમે Cu માટે M1, Ag માટે M2 અને H2 માટે M3 કેથોડ ઉપર જે જમા થયેલ વજન થાય, એટલે ધારો કે તેઓના રાસાયણિક તુલ્યાંક અમુકમે Z1, Z2, Z3 એ અનુક્રમે કોપર, સિલ્વર અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ હોય તો આપણે કહીશું M જેમ M2
જેમ M3 ઇઝ ઇક્વલ ટુ Z1 જેમ Z2 જેમ Z3 મળશે. એટલે કે આ સાબિત કરે છે કે M1 ચલે છે Z1, M2 ચલે છે Z2 અને M3 ચલે છે Z3. હવે થોડાક ઉદાહરણ જોઈએ. અહીંયા પહેલો એક્ઝામ્પલ છે. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી 8 એમ્પિયર પ્રવાહ 30 મિનિટ માટે પસાર કરવામાં આવે, એટલે કે એના પરિણામે કેથોડ પર કેટલું કોપર જમા થશે. અહીંયા કોપરનો ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ એટલે કે ECE આપેલો છે 0.329 મિલીગ્રામ પર કુલમ્બ. હવે અહીંયા જે આપેલું છે તેની આપણે કિંમત લખીએ. I બરાબર 8 એમ્પિયર જે અહીંયા આપણને આપેલું છે. ત્યારબાદ વાત કરીએ સમય t આપ્યો છે 30 મિનિટ. 30 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીશું, એટલે કે 30 ગુણ્યા 60 એટલે કે થશે 1800 સેકન્ડ. ત્યારબાદ ફેરાડેનો પ્રથમ નિયમ પ્રમાણે ઇક્વેશન છે આપણું M બરાબર Z ગુણ્યા I ગુણ્યા T. તે પ્રમાણે આપણે વેલ્યુ લખીશું. અહીંયા Z આપણને વેલ્યુ આપેલી છે, કેટલી છે 0.329. કરંટ કેટલો છે 8 એમ્પિયર. સમય 1800 સેકન્ડ એટલે કે થશે 4737.6 mg મિલીગ્રામ. આ થયું M બરાબર 4737.6 મિલીગ્રામ. ત્રીસ મિનિટ માટે જો પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર કોપર 4737.6 મિલીગ્રામ જેટલું જમા થશે. હવે જોઈએ બીજું એક્ઝામ્પલ. અહીંયા નિકલ સલ્ફેટના દ્રાવણમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ સુધી પસાર કરવાથી કેથોડ ઉપર 1824 મિલીગ્રામ નિકલ જમા થાય છે. તો નિકલનો ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ એટલે કે ECE શોધો કીધું છે. એટલે ફેરાડેના પ્રથમ નિયમ મુજબ M બરાબર Z ગુણ્યા I ગુણ્યા T. અહીંયા M બરાબર આપ્યા છે 1824, I 5 એમ્પિયર કરંટ, T સમય આપ્યો છે 20 મિનિટ. એને આપણે સેકન્ડમાં ફેરવીશું. 20 ગુણ્યા 60 એટલે કે 1200 સેકન્ડ. હવે આ કિંમત આપણે સૂત્રમાં મૂકીશું. M બરાબર 1824 ઇઝ ઇક્વલ ટુ Z શોધવાનો છે. I 5 એમ્પિયર ગુણ્યા T 1200 સેકન્ડ. આ ઝેડના ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે. એટલે કે Z બરાબર 1824 ભાગ્યા 5 × 800 એટલે કે Z બરાબર વેલ્યુ આવશે 0.304 mg/C. આ થયું ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ ECE. આ Z જે અચળાંક છે એની કિંમત થઈ આટલી. ત્રીજું એક્ઝામ્પલ લઈએ. સિલ્વર નાઇટ્રેટ ઇલેક્ટ્રોલાઇટમાં 0.5 એમ્પિયર DC વીજ પ્રવાહ 3 મિનિટ 20 સેકન્ડ માટે પસાર કરવામાં આવે છે. તો કેથોડ ઉપર જમા થતા ચાંદીના જથ્થાની કિંમત શોધો. એટલે કે ચાંદીનો ECE અહીંયા આપેલું છે 1.118
મિલીગ્રામ પર કુલમ છે. એટલે કે અહીંયા કરંટ I બરાબર 0.5 એમ્પિયર છે. સમય T બરાબર 3 મિનિટ ને 20 સેકન્ડ. એને આપણે સેકન્ડમાં ફેરવીશું. 3 મિનિટ છે, 3 મિનિટને સેકન્ડમાં ફેરવીએ એટલે કે 3 ગુણ્યા 60 180 સેકન્ડ થશે. ઓલરેડી 20 સેકન્ડ તો છે જ, એટલે પ્લસ 20 સેકન્ડ કરીશું એટલે કે 200 સેકન્ડ. આ થયો ટોટલ સમય T બરાબર 200 સેકન્ડ. ત્યારબાદ ફેરાડેના પ્રથમ નિયમ મુજબ ઇક્વેશન છે આપણું M બરાબર Z ગુણ્યા I ગુણ્યા T. Z છે 1.118 ગુણ્યા કરંટ છે 0.5 એમ્પિયર ગુણ્યા સમય હમણાં શોધ્યો એ 200 સેકન્ડ, એટલે કે કિંમત આવશે 111.8 મિલીગ્રામ. mg કહીએ કે મિલીગ્રામ. ત્યારબાદ ઉદાહરણ ચોથું જોઈએ. ચોથું ઉદાહરણ, કોપર સલ્ફેટના ઇલેક્ટ્રોલાઇટમાં 6 એમ્પિયર ડીસી વીજ પ્રવાહ પસાર કરતા કેથોડ પર તેવી 73.12 એટલે 2373.12 મિલીગ્રામ કોપર જમા થાય છે. તો આ પ્રક્રિયાનો સમય શોધો. અહીંયા કોપરનો ECE 0.3296 મિલીગ્રામ પર કુલંબ આપેલો છે. હવે જે આપેલું છે એ આપણે નોટ કરીએ. અહીંયા આપણને કરંટ I બરાબર 6 એમ્પિયર આપેલો છે. ત્યારબાદ M બરાબર 73.12 મિલીગ્રામ એમ આપેલું છે અને સમય T શોધવાનો કીધું છે. એટલે કે ફેરાડેનો પ્રથમ નિયમ મુજબ ઇક્વેશન આપણે લખીએ M બરાબર Z ગુણ્યા I ગુણ્યા T. તે મુજબ આપણે વેલ્યુ મૂકી દઈએ. એમની વેલ્યુ Z ECE જે આપેલું છે આપણને 0.3296 ગુણ્યા કરંટ 6 એમ્પિયર આપેલું છે, સમય T શોધવાનો છે. ટીના ગુણાકારમાં છે આ બે, એ બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં આવશે. એટલે સમય T બરાબર 73.12 ડિવાઇડેડ 96 ગુણ્યા 6 એટલે કે 1200 સેકન્ડ. અર્થાત એને કહીએ 20 મિનિટ. બારસો સેકન્ડ એટલે કે 20 મિનિટ. 20 મિનિટ કેમની થઈ? 1200 ડિવાઇડેડ બાય 60 કરીએ તે થઈ મિનિટ. એટલે કે 20 મિનિટ. આ થશે સમય T.